બસ તમે રોજ સવારમાં વહેલા નોકરીએ જતા રહો અને સાંજે શેક મોડા પાછા આવો તો તમને કંટાળો નહીં આવતો? કંટાળો તો આવે બકા, પણ પેટનો ખાડો પૂરવા કંઈક તો કરવું પડે ને માણસને. પણ તમારે જે પેટમાં ખાડો હે, તમારે તો ફાંદો હે. અલી તને તું રવા દે ને બાપા, મને આ કંટાળીને આવ્યો છોકરો હેરાન કરે તું. ફાંદો તો બહુ જ નીકળે. પારું તને ખબર હે, શું? જાણે હું કુંવારો હતો ને તાણ મારા મમ્મી ને મારા પપ્પા બે બાંધતા હોય ને તો મને કાયમ એવું લાગતું કે મારા પપ્પાનો જ વાંક છે. પણ પછી મારા લગ્ન થયા ને પછી મને સમજાણું કે વાંક મારા પપ્પાનો નહીં, કાયમ મારા મમ્મીનો જ હશે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? મારા મમ્મીનો વાંક હતો એવું. નકરા લગન પછી આપણે બે માજન થાય એટલે એવું થયું ને તમારે કહેવાનો મતલબ કે અલી પણ મેં તારું નામ લીધું હે, વગર નામે જ કહી દીધું બધું. મારા મમ્મીનો વાંક એવું કહું તોય. મમ્મીનો વાંકે વારા અને વાત મારા મમ્મી ને મારા પપ્પાની હે, તું શું કરવા ઉઠતું લે? કીધું તો ખરું ચોક પાડીને અમે કે ગાડા હિત અમને સમજ નહીં પડતી હોય. અલી એવું નહીં કીધું. એવું નહીં કીધું. ચોક પાડવાનો ગમે એ વસ્તુમાં ચોક પાડ્યા વગર બોલવાનું નહીં તમારે. તારું શું ગોતસ તું? આ સ્ક્રૂ ખોવાઈ ગયો નહીં ગોતું. હા તો હું તને ચાંદનો કહેતો તો તારો સ્ક્રૂ ઢીલો હે, ફિટ કરવાનું કર, તારું માનતી નથી મારું. હું હે ને મારા સ્ક્રૂ ની વાત નહીં કરતી, મારા ચશ્માના સ્ક્રૂ ની વાત કરું. આઈ જા મોટા. મને એમ કે તારો હે પપ્પા, હા બોલ બેટા. આ પેલી કહેવત હે હા કે 2 લીટર દૂધ માટે ભેંસ ના બંધાય, હા એનો મતલબ શું થાય? મારી હામું તો જોતા જ નહીં તમે. આ જોયું તરત જ મારી હામું. અલી તને ખબર પડે તાર બાપાને આ ભેંસ ને એવું હે એટલે મને નહીં ખબર પડતી. અમે તો આયા મોટા. મોટા થયા. તરત એમ જોવે પાછા. સમ મેડમ તમારું મોઢું ઉતરેલું હોય. તમને તો ખબર હે ને કે મને કેળાનો દુખાવો ચેવો થાય હે. હા તો નવરાત્રીની વાતનું ઘર સાફ કરતી હતી હા તાણે માડ આજ ઘર સાફ કરી રહી હું. હા. તા મમ્મીનો ફોન આવ્યો. શું ફોન આવ્યો મમ્મીનો? મમ્મીનો ફોન આવ્યો એવું કહેતા હતા કે વહુ બટા તમે ઘર સાફ કરી નાખ્યું? હા તે શું કીધું? હા તો મેં ઘર સાફ કરી નાખ્યું તો મારે એવું જ કેવું પડે ને કે હા કરી નાખ્યું. તો પછી તો પછી એ રહેશું કે ખબર હે કે ત્યાં સાફ કરી નાખ્યું હોય ને તો અહીંયા ગામડે 2 દાડા આવો ને કે ઘર સાફ કરવા. હા તો પછી શું? પછી મારે તો કેવું જ પડે ને કે હાર આવીશું એમ. તો તને કેળું દુખતી હોય તો મમ્મી ના પાડ દઉં ફોન કરીને કે નહીં આવે. ના એવું કહેવાતું હોય ભોડો ના પડે. તો પણ કેળું દુખે છે એવી રીતે જઈશ તું? કેળો દુખે તો દવા લઈશ કે ગમે એ કરીશ પણ એમને ના પડે. પણ કેળું દુખતી હોય પછી એ તારે ના જવું હોય તો હું કામવાળીનું કહી દઉં, મમ્મીને ફોન કરીને કહી દઉં ભાઈ કામવાળી રાખી લે, તારું નહીં આવે. અરે ના કામવાળી જોડે કામ કરાવતું હોય ભોડો ઈ છે સારું કરે કામ. અને બધા ખાણા ખૂચકે બધું ચેવું બધું પડ્યું હોય એ બધું લઈ લઈને નિર્યાય કરે આપડા જેવું કઈ. તો પછી તને દુખે કેળું પછી રાડો ના પડતી કરે આઈને? અલા નહીં રાડો પાડું હું એને અને હેને દવા લઈશ અને ગમે એ કરીશ, વહેલા ઉઠીને જઈશ પણ હું ઘર સાફ કરવા કે જઈશ કારણ કે હેને મારી ફરજમાં આવે ઘર સાફ કરવાનું. મમ્મી થોડું ઘણું કરી લે. અલા એમની ઉંમર થઈ જઈશું તો ખર કરી લે, કરી શકતા હોય તો જાતે ના કરી લે. મને કહી રહી કે પારુલ તું આવજે ઘર સાફ કરવા. તો સરસ લો, તમારા જેવી વહુ ભગવાન હે ને બધાને આપે. તાણ બિચારાને આટલી કરવું સારી વહુ મળવી નસીબની વાત છે હો ભાઈ. પણ મારી ફરજમાં આવે તો મારે કરવું જ પડે ને તાણે. કાંઈ વાંધો નહીં, ચાણે જવાનું? કાલનો દિવસ છે ને હું થોડુંક સેટિંગ કરી દઉં, પછી પરમ દિવસે સવારમાં વહેલા ઉઠીને જઈશ અને તમારું ટિફિન બિફિન કરીને જઈશ તમ તારે. હા તો કાંઈ વાંધો નહીં. હા